તો હજી કે ભૂખો મળે ને બોલ પણ હેરાન તું પકડો આરો છે પછી બીજો કાકા આ પકડ લઈ લ્યો આ ચોથી પારા તું આ તો આગળ પડી દઈએ મારે આ પાડી તમારે ભલે વાતો કરે આપણે થોડું ચીડી આવતો ચડો અને તો ના ખાઈ ગઈ મેં હા આગળ તું આમથી આગળ ના બહુ આગળથી લાવ્યો છું આ જેણી મમ્મી ચોરી કરતા જો ચો કારીગર થઈ ગયો શીખવાનો એ લઈને નપુ થઈ ગયો ફૂલમાં આપણે રાખું નહીં મને છે ને વેચી મારો બાર તો નવું નવું ચાવી થઈ જશું હા ચાવી પડી દીધો પણ મુલો પકડો દી લ્યા હાલો આપણે આવી જાય આ તો વધના નહીં બપોરે મળે આપણે વાત ના કરે લાવ્યો છું 2 લાખ રૂપિયા અને તમારે જો વળ કરવાનો હોય ને એ હું તમને પૈસા આલો તમે વળ કરી આવવાનો બરાબર મારે ચમ કે થોડું બહાર કોમ છે ને ફોન આવ્યો હતો એટલે મારે બહાર જવાનું થયું છે બરાબર ને કોમ તો હું હારે જ આવત ને પૈસા પણ હાથું લઈ જાજો ને પાછો આ તો અત્યારે ખબર છે ને રસ્તો કેવો છે એનો હાથું મેલો પરા 2 લાખ પૂરા થયો હોવા પાછા થેલા મેલો કે ગમે તમે તાર મેલ દો બરાબર પણ હાથું લઈ જાજો હા તો હું જાઉં છું તાર હાથું જાજો પાછા કોઈ કોમ પડે મને ફોન કરાવજો હું જાઉં છું તાર મારું ફોન થઈ ગયું છે અને મારે પેલા હું ભરવા છે ને બધા ભરી કાઢો અને આ કોઈક સાધન મળે ને તો બેસી જવું મારું પાટણ આવું છે હું પાટે જ જાઉં છું પાટણ મારે આબુ થડો ના પણ સાધનમાં હું બેસી છું આપણે બાઇક છે આપણી જોડે ના બાઇકમાં છે બે અમારે ગાડી આવે પણ મારે પાટણ જવું છે ને હા તો તમારે બાઇક તો આબુ થડો મને લઈ જવું ના આવે છે બાઇક આવે અમે પાટણ જાય પૈસા ના ખર્ચ પડી ભાડું આમ હું તો જોઈ આવું બેલા હેડો એટલે આપણે સંબંધી છે ફોન કરી હમણાં આવે છે વચ્ચે પેલા પોલીસ વાળા ભાઈ મને રિક્ષા ઉભા આપણે શું રોકવાના છે જોડે જ બિહારે છે મારે લાગે છે પણ પૈસા વગી મેળવ કરો પણ ડો આમાં તો નહીં ડો લાગે ને ચેમ્પિયન આપણે કોમ કરો બાર કોમ ભાઈ બાઇક પહેરાવો પડી ને જગા ખાલી તૈયાર કરીએ છોકરા આપણે ફટાફટ ઊંઘાડીએ ને નીકળી તો બેસી તો નહીં કદી જો કહેવા હતા તો બોવા માંડીએ તો ખાવા કરશે આપણે એવું નહીં કરવું આપણે ઊંઘાડી બાઇક બેર દઈએ હું બાઇક તૈયાર હું બાઇક તૈયાર રાખો હા તમે કાંઈ તૈયાર કરો બધા એટલે ઊંઘાડી ના કાકા ત્યાં શાંતિ શાંતિ છે શું દાદા ના પાટણ જવું પાટણ એમ હા અરે ભૂખો મળો છે ક્યાં બેબી દાડા દુકાન તો બોલો કોણ છે દુકાન તો મારે સારી પટે મારા બધા 16 ભેગા થયા છે નક્કી કોક કરશે આ નવા જૂની મારા બધા વાત આવવું પડશે મારે આ બધા તો વાત કોક કરી નાખશો મારા બધા આવવું પડશે મારે ખાલી પાટણ જશે કાકા લઈને હેડે છે એટલે ડો તો બે ફોનમાં છે પણ તો બાપડા તાવા છે એના માટે આ ડો તો બે ફોનમાં ફરક મારા હા બેટા મારા નાહી ગયા લે કંટાળ ક્યાં ગમના છો ખબર જ નહીં હે ખબર જ નહીં આ હું ચોઈ ખબર નહીં તમારા ચોથી ભટકાઈ ગયા
કોઈ ખબર જ નહીં મારે બધું હું ક્યાં આવ્યા શું છે ખબર જ નહીં મને મારે બધું હે ખબર જ નહીં ચિયા ગોમના છો ગોમનું નામ નહીં આવડતું નોમે નહીં આવડતું ના મારું બધું તો તમારે પાસે કોઈ હવે છે જોવું પડશે મારે એટલે આ મારા બેટા આર્યા એ મને ખબર હતી કે ચોર છે આ દુહાને પટ્ટી પાડી દ્યા એટલે અમે નંબર તો છે મૂર્ખાનો નંબર બોલ્યા ઉપર ફોન કરવો પડશે મારે હવે સારો હવે હોય કોરા આવવા દઉં હવે ઓમાં મૂર્ખા ભાઈનો નંબર લાગે છે મને તો એડ કરેલો છે હવે ફોન કરવો પડશે મારે હેલો આ મૂર્ખો ભાઈ બોલો એ આ એક કાકો હવે બેઠા છે બે ફોન થઈ ગયા છે મેં બાઇકવાળા બધું ઉતાર્યા છે હા નિશાની તો જુઓ લાલ પાકડી બોધવા છે વાદળ અને કાકો થોડાક ઉંમર લાયક છે હે તો તમે જલ્દી આવો તમે કોઈ તમારા સંબંધી હોય તો હા તો અમે એનો ગુજું ફેંદ્યું તો નંબર નીકળ્યો તમારો તો પહેલો નંબર તમારો પડ્યો તમને ફોન કર્યો હું ઓળખતો નહીં હું તો આ બાઇકમાં બેઠા હતા ઉતાર્યા છે બે ફોન છે બાઇકવાળા નાહી ગયા છે હોય એવું છે એ હા તો તમે જલ્દી આવો અમે રોડે બેઠા છે આપણે હરકુડીથી આગળ આપણે શ્યામાડે હોય એ સારું જલ્દી આવો હું લઈને બેઠો છું એ સારું લ્યો એ આમે લો લઈ આવે છે મારે કોણા કરવા પડશે કાકા ઉભા તોડો અને તમારી હેઠા તો મારે ના મેલો હોય હવે હમણાં આપણે આટલા ઉભા રહો આવે ને તમને પકડી અને હું બિહારીને લઈ જઉં આગળ અને તમારા શું છે ભાઈ મૂર્ખો ભાઈ આવે છે હું ઓળખતો નહીં બરોબર આવાના બાઇકમાં ના બેહાય બરાબર ફોન આવ્યો હું તને મારું બાઈક લઈને આવ્યો છું જો એટલે હાઠો હા શું થયું ખબર જ નહીં મને હે ખબર જ નહીં મેં તને નતો કીધું મેં કીધું હાટું તમે હાથવીને જાજો તમે આ બધું યાર તમે મગજમાં લેતા નહીં યાર આ ખોટા હવે ક્યાં હતા યાર આર્યા ને હા. એ 3 જણા હતા હા એને તો મારા બેટા રોજ ધંધો જ હોય ને આવ્યો છે કોઈ બાયકો છોડે કોઈ ગમે તે છોડે હા અને આ તો હું ભાડી જાય કોઈ કાકા ને બેહાર્યા છે કોઈ તો નક્કી નહોતો કરે છે એટલે તમે પાડી ગયા હતા એમ ને વાહે છે 2 કિલોમીટર તો બાગ તોડાવ્યું પછી છે તો મારા આપણા જેના હાથમાં આયા હોય નેટ હા હવે આ વાન તો મેં તમને હાથા નવરા જો તમે ભટો કર્યો છે આ વાયા પણ કોઈ હતું કે નહીં ઓમ એટલે પૈસા તો હતા કેટલા હતા પૈસા મેં અહીંયાથી 2 લાખ રૂપિયા આલીને મેલ્યા છે અતિકાર હોય તો મેં તો હા. આટલા ઉતાર્યા હતા પણ જોઈને કશું છે ને પેલી પેલી કશું નહીં પડ્યું હા, કશું નહીં. કેટલા ઉતાર્યા હતા આટલા જ ઉતાર્યા હતા મેરેજ નાહી ગયા છે રે આટલે જ ઉતાર્યા હતા એમ ને હું હેઠા પડ્યા હતા તો મેં ઊભા કર્યા તારે એવું છે તો મારું પૈસા તો અહીંયા 2 લાખ રૂપિયા લઈને મેં મેલ્યા છે પણ એનું ઠકાણું જ નહીં બોલતા જ નહીં કશું બે બોલ થઈ ગયા હવે શું બોલે યાર જ્યાં તાર હવે નાઈ નાખો હે? નાઈ નાખો હવે જ્યાં નાઈ ના તો ઠીક છે પણ આ મોણા હાસો જીવ એવી જ મહત્વનું છે ગુંડા હતા જ તારી રહી ઈ ધંધો થી કરે છે ધંધો દેખ તો બાયક સોરેલું વસમાં મેં પડાવ્યું હતું એવું છે એમ ને હવે તો એને ધણી પાછું લાવ્યું ઓળખો તો કે લેવામાં ના ઓળખતા નહીં કોઈ ઓળખતા જ નહીં કશું ઓળખતા ઈ હોમે કોણ હતા કોઈ ખબર જ નહીં કોણ હતું ઈ. તો જ્યાં હવે નાઈ નાખો તો હળો 2 લાખ રૂપિયા કશું નહીં સાહેબ. ક્યાં હવે તમે વાન તમે લઈ જાઓ ઘેર હા સારું જોડે તો ફેર આવે હું તમને ફોન કરી સારો નંબર લીધો છે કે નહીં લીધો નંબર તો નહીં માર પણ ચોથી હોય એવું છે એમ ને તમારો છે હારો ભેગા તો મને ફોન કરાવજો બરાબર ઈ ટુકડી ઈ તો હવે તમને ભેગા કરી દઈએ નહીં થોય નહીં તો હોય હા આ પૈસા નાઈ નાખો તો હવે નાવું તો પડશે જ ને તાજુ અને આ તો જો બે ખબર ટુકડીઓ આજ હોય કાલ હા, બીજા એ તો. ગોમ હોય આ ફટી ટુકડીઓ હોય અને તમારે આવી રખત આ પૈસા લઈને રેડો મોડા ના મેલાય પણ એ તો અહીંયા શું હતું ખબર છે હા કે મારે ભરવા જવા છે તો મારા પાસે ઉછીના લઈ ગયા હતા 2 લાખ રૂપિયા તો મેં મારે થોડું કામ હતું તો એ કે હું જઉં છું બજાર એટલે કોઈને હવે અમને દવા કરાવો દવા તો હવે શું કરાવવું હોય એની કહો હવે ઈ તો દવાખાને જતા બે ભણનું કોઈ ખૂંગાડ્યું છે એવું લાગે છે તાર ફોનમાં જ નહીં હવે રે. ના હોય તો પેલા બેરા પોપડા નિહાલ બે દાખલ કરી દઉં હમણાં અરે દાખલ કરી દેવો હા. અને હું મિત્રને કહી દઉં થોડું કહી દો કેવું હોય જો મિત્રો તમને કહેવામાં આવે છે કે આવી રખત આ કોઈ 2 લાખ રૂપિયા લઈને એકલા મોણાને ચો મેળવો નહીં અને નકે આ દશા આવે જુઓ અને આ વિડીયો ગમે તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક તો જરૂર કરજો મિત્રો જય માતાજી.